नमस्ते विद्यार्थी मित्रों, श्री नवसर्जन विद्यालय ऑनलाइन एज्युकेशन में आप सबનું हार्दिक स्वागत करूँ छूँ। तो આપણે આજે ભણશું ધોરણ 6 વિષય હિન્દી। પાઠનું નામ છે ન્યાય। પાઠનું નામ વાંચીને આપણે એમ થાય કે ન્યાય એટલે કે આપણે સમજમાં આવે કે કાજીની ન્યાય માટે કે લોકો ક્યાં જાય તો કે અદાલતમાં। તો ગમે કે નાનો મોટો કે કાંઈ ઝઘડો થયો હોય તો એના માટે લોકો ક્યાં જાય ન્યાય મેળવવા તો કે અદાલતમાં। તો આ પાઠમાં પણ એવું આવે છે કે અલી ખ્વાજા છે એ કે મકાની કે પેલા પાઠમાં છે ને કે મુસલમાનનું છે તો કે અલી ખ્વાજા છે ને વેપાર કરીને કે પૈસા કે ભેગા કર્યા છે અને એને પછી કે સોના મોહર કે લીધી। જાજા પૈસા ભેગા થઈ જાય એટલે વ્યક્તિ શું કરે તો કે સોના મોહર લે। તો કે એને સોના મોહર ખરીદી છે અને પછી કે એને કે પૈસા ભેગા થઈ ગયા। હવે વિચાર આવ્યો કે હવે કે મારે મક્કાની યાત્રા કરવા જવું છે તો કે યાત્રા કરવા જવું તો આ કે 1100નો મોહર ભેગી થઈ છે તો એ મારે ક્યાં મૂકવી। તો એને એમ થયું કે બાજુમાં એનો પડોશમાં એનો મિત્ર છે વાજીદ, લાવને તેના ઘરે મૂક્યો। તો એના ઘરે એ સોનો મોહર કેવી રીતના મૂકવા જાય તો કે તેલના ડબ્બામાં કે એ સોના મોહર હોય 500 એ છુપાવી દે અને 500 એ પોતાની સાથે યાત્રામાં લઈ જાય છે। પછી વાજીદના ઘરે મૂકી જાય છે અને જ્યારે પાછો ફરે ત્યારે વાજીદ હોય છે તે સોના મોહર કાઢી લે છે અને પાછી આપતો નથી। એટલે એ ન્યાય માટે કોની પાસે જાય તો કે કાજી પાસે જાય છે અદાલતમાં કે મને ન્યાય અપાવો। એ આ પાઠમાં વર્ણન કરેલું છે। ગમે એ આપણે ચોરી કે લૂંટફાટ કે એવું હોય તો આપણે ન્યાય માટે શેના માટે જઈ અદાલતમાં। અને ન્યાય કરનાર વ્યક્તિ હોય તે કેવું હોય સૂઝબૂઝ એની પાસે બુદ્ધિની વધારે હોય તો જ ન્યાય કરી શકે ને। સાચી ને ખોટી હકીકતી જાણી લે પછી કે જે સાચો હોય એનો સાથ આપે। એટલે કે ન્યાય માટે શું જોયું કે પૂરતા સબૂતો પણ જોઈ તો કે પૂરતા સાબિતી હોય એ ને પુરાવા સાથે બધું બીની વાતચીત સાંભળે અને જે પુરાવાની હકીકતની વર્ણન કરે પછી કે એ ન્યાય આપે। તો એવો જ આ એક પાઠ આપણે જોશું। इस कहानी में चातुर्य की बात है। એટલે કે આમાં કે આજે એક ન્યાયની કહાની है એમાં શું है કે ચતુરાઈની વાત है। एक मित्र यात्रा पर जाते वक्त अपनी सोना मोहरे मित्र के यहाँ तेल के डिब्बे में छुपा के जाता। એટલે કે એક મિત્ર કે પોતાની કે જે સોના મોહર હોય સોના મોહર એટલે કે સોનાના સિક્કા એ કે મિત્રના ઘરે કે તેલમાં કે ડબ્બામાં છુપાવીને પછી જાય છે। યાત્રા से वापस आने पर उसे अपनी मोहरे नहीं मिलती। એટલે કે જ્યારે એ કે યાત્રા કરીને આવે છે મકાની ત્યારે એને એની સોના મોહરો પાછી મળતી નથી। वह काजी से फरियाद करता એટલે કે જે અદાલતમાં હોય કાજી એને એ ફરિયાદ કરે છે। अंत में हसन नाम का एक लड़का अपनी चतुराई से सच्चा न्याय करके अली ख्वाजा का मोहरे वापस दिलवाता। એટલે કે છેલ્લે કે હસન નામનો એક છોકરો હોય છે એ પોતાની ચતુરાઈથી કે સાચો ન્યાય કરીને અલી ખ્વાજા હે એને કે મોહરો સોનાની હોય છે એ પાછી અપવાવે છે। यह रोचक कहानी न्याय और बुद्धिमत्ता की एक झलक देती है। એટલે કે આ કહાની કે ન્યાય અને કે બુદ્ધિની એક ઝલક દેખતી એટલે કે ન્યાય કેવી રીતના કરવો ને એની આ કહાનીમાં વાત કરેલી છે। पुराने ज़माने में इराक की राजधानी बगदाद में एक व्यापारी रहता था। એટલે કે પહેલાંની કે જૂના જમાનાની કે ઈરાકની જે રાજધાની હતી બગદાદ એમાં કે એક વેપારી રહેતો હતો। નામ था उसका अली ख्वाजा। એટલે તેનું નામ શું હતું તો કે અલી ખ્વાજા। व्यापार करते करते जब उसके पास 1000 सोने की मोहरें इकट्ठी हो गई तो उसने मक्का शरीफ की यात्रा का निश्चय किया। એટલે કે જ્યારે એ વેપાર કરતાં કરતાં એની પાસે કે 1000 સોનાની કે મોહરો હતી કે સોનાના સિક્કા એ ભેગા થઈ ગયા તો એને કે મક્કા શરીફની યાત્રા જવા માટે નિર્ણય કર્યો। એને એમ થયું વેપાર કરી કરીને મારી પાસે ધન તો કે જમા પૂંજી કે ઘણું થઈ ગયું છે, લાવને કહેશે હવે કે અલ્લાહના દરબારમાં જઈને કંઈક પ્રાર્થના કરી કે મક્કાની યાત્રા કરવા હવે જઈ। વહ અકેલા રહેતા હતા એટલે કે ઘરમાં બીજા કોઈ રહેતા નહોતા, તે એકલો રહેતો હતો। उसने अपनी जमा पूंजी अपने मित्र के यहाँ रखने का निश्चय किया। એટલે એની પાસે જે જમા પૂંજી હતી તો એને ક્યાં રાખવાની વાત કરી કે મારા મિત્રના ઘરે મૂકી આવ। यात्रा के खर्च के लिए उसने 500 मोहरे अलग रखी थी। એટલે કે યાત્રાના ખર્ચ માટે કે જો મુસાફરી કરવા જાઉં હું યાત્રા કરવા તો થોડો ઘણો જે કાંઈ ખર્ચો થાય તો પૈસા તો હારે જોઈ તો કે આ 500 કે મોહરે છે એ હું મારી પાસે અલગ રાખું। फिर एक घड़े में बची हुई मोहरे डालकर तेल भर दिया। એટલે કે જે પછી કે બીજો ઘડો હતો એમાં કે વૈધી ઘટી જે સોનાની મોહરો હતી એ કે એને નાખી અને એના ઉપર શું કર્યું એને તેલ ભરી દીધું।
अली ख्वाजा पड़ोस में अपने मित्र वाजिद के घर गया એટલે અલી ખ્વાજા કે પડોશમાં એનો મિત્ર વાजिद રહેતો હતો ને એના ઘરે જાય છે। उसको अपनी यात्रा के बारे में बताया, એને કે પોતાની યાત્રાના વિશે વર્ણન કર્યું કે મારે યાત્રા કરવા જાવી। और कहा यह तेल का घड़ा में आपके घर रख कर जाना चाहता हूँ, અને કીધું કે આ તેલનો જે ઘડો છે ને એ હું તમારી પાસે કે રાખીને હું જવા માગું છું। મક્કા સે લौट कर ले लूँगा, એટલે કે મક્કાની યાત્રા કરીને જ્યારે હું પાછો ફરીશ ત્યારે હું લઈ જઈશ। वाजिद ने अपने तहखाने की चाबी उससे देते हुए कहा कि आप अपना घड़ा तहखाने में रखाइए और जब आप लौटे तो उसी स्थान से ले लीजिए, એટલે કે મક્કાની યાત્રાથી પાછો આવીશ ત્યારે લઈ લઈશ એમ કીધું। તો વાजिद કે તહેખાનાની જે ચાવી, તહેખાનું એટલે કે ભોયરો, કે આપણે કે જે આ લાદી હોય એના નીચે કે પહેલાં રૂમ બનાવતા એક, એ રૂમમાં કે અહીંયા કે સીડીએથી પગથિયા હોય જવાના, એ નીચે કે રૂમ હોય જમીનની નીચે, તો એને શું કહેવાય કે તહેખાનું એટલે કે ભોયરું કહેવાય। તો એ ભોયરાની એને ચાવી આપી અને કે તમે કે અહીંયા તમારે જ્યાં કે ભોયરાની ચાવી આપી કે અહીંયા તેલ મૂકી આવો, ઓર કે જ્યારે પાછા આવો ને ત્યારે અહીંયાની જગ્યાથી તમે લઈ લેજો। અલી ખ્વાજા ઘડા રખ કર યાત્રા કે લીએ નીકળ ગયા, એટલે અલી ખ્વાજા હતા એ પોતાનો ઘોડો કે જે ચાવી આપી હતી કે ભોયરામાં જઈને તેલનો ઘડો એ મૂકી આવ્યો અને પછી કે એ યાત્રા માટે જાય છે। એક દિન વાजिद કે ઘર દાવત થી, એટલે કે એક દિવસ કે વાजिदના ઘરે આપણે કેમ ભોજન સમારંભ રાખીને સગા સંબંધીઓનો, તો મુસલમાનને એ શું કે દાવત કે એટલે કે ભોજન સમારંભ હતો। तरह तरह के पकवान बनाते हुए तेल खत्म हो गया, એટલે કે અલગ અલગ જાતની કે પકવાન એટલે કે મીઠાઈ બનાવતા બનાવતા તેલ તો કે ખતમ થઈ ગયું। રાત કા સમય था, એટલે કે રાત્રિનો સમય હતો, દુકાનો પણ બધી બંધ હોય। वाजिद की बीवी अपना सिर खुजलाने लगी, सिर खुजलाना એટલે કે કાંઈ ન સૂજવું। વાजिदની કે પત્ની હતી ને એને કાંઈ સૂજ્યું નહીં કે હવે શું કરશું એમ, રાત્રિનો સમય છે અને બધાને જમાડવા તો પડશે, તો મીઠાઈમાં જ કે તેલ થઈ ગયું તો બાકીની રસોઈ કે કેવી રીતના બનાવશું। तभी उसे अली ख्वाजा के तेल के घड़े की याद आई, કે માથું ખંજવાળતી હતી, કાંઈ સૂઝતું નહોતું, પછી બેઠા બેઠા એને વિચાર્યું, ત્યારે એને કે અલી ખ્વાજાના તેલના ઘડાની યાદ આવી। उसने वाजिद से कहा आप तहखाने में रखे तेल के घड़े से थोड़ा तेल निकाल लाइए, એટલે કે તેને વાजिदને કીધું કે તમે કે આપણે ભોયરામાં કે જે તેલનો ઘડો મૂક્યો છે કે એનામાંથી થોડુંક તેલ કે લેતા આવો। એ સમય બાજાર તો બંધ, એટલે કે અત્યારે કે બાજારમાં બધી દુકાનો તો બંધ હશે। कल सुबह बाजार से नया तेल लाकर घड़े में भर देंगे, એટલે કે કાલે સવારે પાછું આપણે નવું તેલ લઈ આવશું અને ઘડામાં પાછું જેટલું લીધું હતું એટલું નાખી દઈશું પાછું। ખ્વાજા આજ રાત ही आकर तो तेल नहीं मांगेगा, એટલે કે તમે પહેલાં તેલના ડબ્બામાંથી થોડુંક તેલ કાઢી આવો અને કેમ પાછું બીજો દિવસે આપણે નાખી દઈશું। કે ખ્વાજા જ્યારે રાત્રે પાછા આવશે તો રાતે રાતે તો તેલ નહીં માગે કે, એટલે બીજે દિવસે આપણે એને પાછું ભરી દઈશું। बीवी की बात सुनकर वाजिद तहखाने में गया, એટલે પત્નીની વાત સાંભળીને કે વાजिद હતો એ કે ભોયરામાં જાય છે, ભોયરા નીચેના રૂમમાં। જબ ઘડે કી સીલ ખોલકર તેલ નિકાલને લગા, એટલે કે ઘડો કે સીલ બંધ જ આખો જ ભરેલો હતો, સીલ મારેલું હતું ઉપર, તો કે સીલ ખોલીને કે તેલ કે ઘડામાં કાઢે છે તો કે સિક્કો કી આવાજ આવી, એટલે કે સિક્કા હતા સોનાના એ ખખડતા હતા એની અવાજ આવે। उसे लगा कि घड़े में तेल के नीचे कुछ है, तो તેને જોયું કે ઘડામાં કે તેલ હોય તો આટલો અવાજ આવે નહીં, તો તેલમાં કાંઈક છે। इसलिए उसने दूसरे बर्तन से सारा तेल निकालिया, એટલે પછી એને કે બીજા વાસણમાં બધું તેલ પાછું કાઢ્યું। उसने देखा कि घड़े में तो 500 सोने की मोहरें थी, એટલે કે એને જોયું તો કે ઘડામાં શું હતું 500 સોનાની મોહર એટલે સિક્કા સોનાના। उसने उन मोहरों को अपनी तिजोरी में छिपा कर रख दिया, એટલે કે લાલચ કોને નું એને એમ થયું લાવ ને કે હું કે આ સિક્કા લઈ લો, પણ એ લાલચ બુરી બોલા, એટલે લાલચ કાંઈ કોઈ દી કરવી નહીં। એટલે કે તેને કે એ સોનાની મોહરોના જે સિક્કા હતા એ પોતાની તિજોરીમાં કે છુપાવી દીધા, એટલે સંતાડી દીધા। તેલ નિકાલ કર બીવી કો દે દે, એટલે તેલ હતું એ કે એને કાઢ્યું અને કે પત્નીને આપ્યું। અગલે દિન उसने बाजार से नया तेल लेकर घड़े में भर दिया, એટલે કે બીજા દિવસે એ બજારમાંથી કે નવું તેલ છે એ કે લાવે છે ને ઘડામાં ભરી દે। ઉસે વૈસે ही सीलबंद कर दिया जैसे कि ख्वाजा अली ने किया था, એટલે કે એને તેવી જ રીતના સીલબંધ કરી દીધું જેવી રીતના કે ખ્વાજા કે અલી હતો એ કે સીલબંધ કરીને ગયો તો કે એવી રીતના છે એને તેલ ઘડો सीलबंद કરી દીધો। कुछ दिनों के बाद ख्वाजा मक्का की यात्रा से वापस आए, એટલે કે થોડાક દિવસો થાય ને એટલે કે ખ્વાજા પછી કે યાત્રા પૂરી કરીને પાછો આવે। घर में अपना सामान रखकर वो सीधा वाजिद के घर गया, એટલે કે ઘરમાં પોતાનો સામાન રાખીને તરત જ વાजिदના ઘરે જાય છે।
अपनी यात्रा की सारी बातें बताई, એટલે કે પોતાની જે મુસાફરી હતી એની કે બધી વાત એને વર્ણન કરી। फिर तेल का घड़ा लेकर वह घर गया, એટલે કે તેલનો ઘડો લઈને પાછો એ ઘરે જાય। जब उसने घड़े का तेल निकाल कर देखा तो उसके पैरों तले जमीन ही खिसक गई, એટલે કે જ્યારે એને ઘડાનું કે તેલ કે કાઢીને જોયું તો કે એના કે આઘાત લાગે, પેરો તલે જમીન ही खिसक जाना, એટલે કે આઘાત પહોંચના, એટલે કે એને ઘણો આઘાત લાગે કે આમાં તો ખાલી તેલ છે, સોનાના સિક્કા ક્યાં ગયા? મહેનત કરીને એટલી જમા પૂંજી ભેગી કરી હોય ને એ ન મળે તો કે આઘાત તો લાગે જ। वह सिर पकड़ कर बैठ गया, તે કે માથું પકડીને ખંજોળવા લાગ્યો, બેસી ગયો, કંઈ સૂતું નહોતું। क्योंकि घड़े में एक भी सोने की मोहर नहीं थी, એટલે કે ઘડામાં એને કે 500 સોનો મોહર જે રાખી હતી સોનાના સિક્કા એમાં એકેય હતા નહીં। वह सोचने लगा अब क्या किया जाए, એટલે કે તે વિચારવા લાગ્યો કે હવે હું શું કરું। वह उल्टे पाव वाजिद के घर गया और अपनी मोहरे मांगने लगा, ई के સીધો જ કે વાजिदના ઘરે ગયો અને એને પોતાની મોહરો હતી કે સોનાના સિક્કા ઈ કે માગવા લાગ્યો। वाजिद ने कहा कि सीलबंद तेल घड़ा आपको उसी स्थान से मिला जहाँ आप रख कर गए थे, એટલે કે વાजिदે શું કીધું કે સીલબંધ તેલનો ઘડો તો કેમ તમને ત્યાં જ જગ્યાથી મળ્યો કે જ્યાં તમે રાખીને ગયા હતા એમ। मैंने तो उसे हाथ भी नहीं लगाया, मैं तो એને હાથ પણ લગાડ્યો નથી। मैं कैसे मान लूँ कि उसमें सोने की मोहरे थी, એટલે વાजिद એમ કહે કે હું કેવી રીતના માનું કે એમાં સોનાની મોહરો હતી? મેં તો કે એ ઘડો ખોલ્યો નથી, તમે જ્યાં કે મૂકીને ગયા હતા એ જ જગ્યાએથી તમને ઘડો કે મળ્યો ને। दोनों मित्रों में कहा सुनी होने लगी, એટલે કે વાતચીત થવા લાગી। दोनों का झगड़ा सुनकर आसपास के लोग इकट्ठे हो गए, એટલે કે આ બંનેના કે ઝઘડો સાંભળીને આજુબાજુ જે રહેતા હતા એ બધા લોકો ભેગા થઈ ગયા। उन्होंने जब झगड़े को बढ़ते हुए देखा तो ख्वाजा से कहा कि आप काजी की अदालत में जाए, એટલે કે આ ઝઘડો કે વધતો જતો હતો, કે ઝઘડો વધતો જતો હતો એ જોઈને કે આસપાસના બધા લોકો હતા એને શું કીધું કે ખ્વાજાને કે તમે કે કાજીની અદાલતમાં જાઓ, वही आपके झगड़े का मिटा सकते हैं, એટલે કે તે જ કે તમારા ઝઘડાનું કે કાંઈ નિર્ણય લાવશે। ख्वाजा ने काजी की अदालत में अपनी बात रखी, એટલે કે ખ્વાજા હતો એને કે કાજીની જે અદાલત ભરાય ને આપણે કેમ અદાલત માટે કે ન્યાય માટે અદાલતમાં જઈ તો અહીંયા કે એને કે મુસલમાનને પણ કે ખ્વાજાની કે જે કાજીની અદાલત હતી અહીંયા કે ખ્વાજા જાય છે અને પોતાની વાત રાખે છે। परंतु पक्के सबूतों के अभाव में उसे वहाँ से निराश लौटना पड़ा, परंतु કે એની પાસે કાંઈ પાકી સાબિતી તો હતી નહીં એના કારણે કે એને અહીંયાથી પણ પાછું આવવું પડ્યું, હતાશ થઈને પાછો આવે છે। तब उसने बगदाद के खलीफा के यहाँ अपील की और न्याय मांगा, પછી એ આવીને કે બગદાદના જે ખલીફા છે અહીંયા કે અપીલ કરે છે અને કે ન્યાય માગે છે। खलीफा ने उसकी अपील स्वीकार कर ली, खलीफा के એની વાતનો કે સ્વીકાર કરે છે। खलीफा ने सारे मामले पर विचार करने के लिए कुछ समय चाहा, એટલે કે ખલીફાએ એમ કીધું કે આ બધી વાતનો કે વિચાર કરવા માટે થોડોક સમય મારે જોઈ। एक सप्ताह बाद का समय सुनवाई के लिए दिया गया, એટલે કે એક અઠવાડિયા પછીનો સમય કે આ સુનવાઈ માટે કે આપવામાં આવ્યો। ख्वाजा और वाजिद का किस्सा अब प्रख्यात हो गया, એટલે કે ખ્વાજા અને વાजिदનો આ જે ઘટના હતી તો હવે કે પ્રખ્યાત થઈ ગઈ। खलीफा एक दिन अपना भेष बदल कर शहर में घूम रहे थे, એટલે કે ખલીફા જે હતા ને એ એક દિવસ કે પોતાનો કે વેશ બદલીને શહેરમાં કે ઘૂમતા હતા। तभी उन्होंने कुछ लड़कों को न्यायालय का खेल खेलते हुए देखा, ત્યારે જ એને કે થોડાક છોકરાઓ હતા ને એ કે ન્યાયાલયનો કે રમત રમતા હતા એ એને જોયું। वह छिपकर उनका खेल देखने लगे, તે સંતાઈને કે આ બધા કેવી રીતના રમે એ જોવા लाग्या। उन्होंने लगा कि जो लड़का न्यायाधीश बना है वो बड़ा समझदार है, એટલે કે ખલીફાએ શું જોયું કે જે છોકરો કે ન્યાયાધીશ બન્યો એ કે ઘણો ચતુર है, समझदार है। वह जिस तरह न्याय करता रहा है बिल्कुल ठीक है, એટલે કે જેવી રીતે ન્યાય કરે એ કે बराबर है। इसीलिए उन्होंने उस लड़के को अपने पास बुलाया और उसका नाम पूछा, એટલે કે એને એમ થયું કે છોકરો જે કે ન્યાયાલય બન્યો છે કે ન્યાય કરવા માટે તો એ કે ઘણો હોશિયાર અને બુદ્ધિશાળી છે કે સારી રીતે ન્યાય કરે, તેને કે છોકરાને પોતાની પાછે બોલાવ્યો અને કે એનું નામ પૂછ્યું। लड़के ने कहा मेरा नाम हसन है, એટલે કે છોકરાએ કીધું મારું નામ હસન છે। खलीफा ने कहा मैंने तुम्हारा खेल देखा, એટલે ખલીફાએ કીધું કે મેં તારી આ રમત જોઈ, તમે જે રીતે રમત રમતા હતા કે ખેલ એ મેં જોયો। तुम बहुत समझदार हो, કે તું ઘણો બુદ્ધિશાળી છો। कल हमारे दरबार में आना, કે તું કે કાલે અમારા દરબારમાં આવજે। अगले दिन खलीफा के दरबार में अली ख्वाजा वाजिद और हसन उपस्थित हुए, એટલે કે જ્યારે કે આગલા દિવસે ખલીફાના દરબારમાં સુનવાઈ હતી ત્યારે કે કોણ હાજર હતું તો કે અલી ખ્વાજા વાजिद और हसन।
खलीफा ने हसन से कहा कि तुम इन दोनों के झगड़े का किस्सा सुनो और बताओ कि इनमें से कौन सच बोल रहा है। એટલે કે ખલીફાએ હસન નામનો જે છોકરો ન્યાયાલય બન્યો હતો એને કીધું કે તું આ બીના કે ઝઘડા કે સાંભળજે, એ જે કિસ્સો એની ઘટના છે એ સાંભળજે અને કે બતાવજે કે આમાંથી સાચું કોણ છે। હસન ને દોનો કી બાतें ध्यान से सुनी, એટલે કે હસને કે બંને જ વ્યક્તિની વાત સાંભળી। फिर उसने 2 तेलियों को बुलवाया, એટલે કે પછી એને 2 તેલીઓને બોલાવ્યા। थोड़ी देर में 2 तेली आ गए, એટલે કે થોડા समय थयो ताकि 2 तेली હતા એ આવી ગયા। हसन ने उससे कहा आप इस घड़े के तेल की जांच कीजिए, એટલે કે તમે આ ઘડાના તેલની કે તપાસ કરો અને બતાવો इस घड़े में तेल कितना पुराना है, એટલે કે આ ઘડામાં તેલ કેટલું જૂનું છે। दोनों तेलियों ने बारी बारी से तेल को देखा, सूंघा और चखा, એટલે કે બંને તેલીઓ જે આવ્યા હતા એને વારાફરતી તેલને કે જોયું, સૂંઘ્યું અને કે ચાખ્યું। फिर अपना निर्णय दिया, પછી એનો કે જવાબ આપ્યો। ઘડે કા તેલ 2 મહિને પુરાના લગતા है, એટલે કે ઘડામાં જે તેલ ભર્યું છે 2 મહિના પહેલાંનું લાગે છે। इससे ज़्यादा नहीं वो बोले, એટલે કે તેને કીધું એનાથી વધારે નહીં, 2 મહિના પહેલાંનું લાગે છે। તેલીઓ કી બાત સુનકર વાજીદ તો ઘબરા ગયા, એટલે કે તેલીઓની વાત સાંભળીને કે વાજીદ જે હતો એ તો કે ગભરાઈ ગયો। અલી ખ્વાજા ખુશ હોકર બોલ પડા, એટલે કે અલી ખ્વાજા હતો કે જેનું તેલ હતું એ તો કે ખુશ થઈને બોલ્યો हुजूर मैं तो 6 महीने पहले मक्का की यात्रा करने गया था, એટલે કે હું તો કે 6 મહિના પહેલાં મક્કાની યાત્રા માટે ગયો હતો। तभी मैंने तेल खरीदा था, એટલે કે ત્યારે મેં તેલ ખરીદ્યું હતું। तेलियों और अली ख्वाजा की बात सुनकर सबको वास्तविकता का ज्ञान हो गया, એટલે કે તેલિયો અને અલી ખ્વાજાની વાત સાંભળીને બધાને સાચી હકીકતનું જ્ઞાન થાય છે। खलीफा को न्याय के लिए सबूत मिल गया, એટલે કે ખલીફા હતા એને કે ન્યાય માટે સાબિતી મળી જાય છે। खलीफा ने हसन को धन्यवाद दिया और वाजिद से कहा कि, એટલે કે એને હસન નામનો જે છોકરો હતો એને ન્યાય સાચો કર્યો તો એને કે શાબાશી આપે છે, ધન્યવાદ કીધું। અને વાजिदને કીધું आपने अली ख्वाजा के घड़े से तेल और मोहरे निकाली है, आप उन्हें वापस कीजिए, એટલે કે પછી અલી ખ્વાજાને શું કહે કે તમે એના ઘડામાંથી તેલ અને સોનાના જે સિક્કા હતા એ લીધા છે તો એ તમે એને પાછા આપો। और चोरी और विश्वासघात के अपराध की सजा भोगवती, અને કે તે ચોરી કરી છે, કોકનું લઈ લેવું એ તો ચોરી જ છે, અને વિશ્વાસઘાત કર્યો, એને વિશ્વાસ હતો કે મારો કે આ મિત્ર છે તો મારી વસ્તુ એ સાચવશે, એને વિશ્વાસ હતો એટલે તો એના ઘરે તેલ ને સોના મોહર મૂકી ગયા। પણ મિત્રએ તો શું કર્યું, વિશ્વાસઘાત ને ચોરી, તો કે ચોરી ને વિશ્વાસઘાતના અપરાધમાં કે આ સજા તમે ભોગવો। खलीफा ने हसन को बहुत सारा पुरस्कार दिया, એટલે કે ખલીફા હતા એને કે હસન નામનો જે છોકરો હતો એને કે સારું એવું ઇનામ આપે છે। खलीफा के दरबार में उपस्थित सभी लोगों ने हसन की सूझबूझ और न्याय की भूरी भूरी प्रशंसा की, એટલે કે ખલીફાના દરબારમાં જે બધા લોકો કે ભેગા થયા હતા એને કે હસનની કે આ સૂઝબૂઝ એટલે કે સમજદારીની અને કે સમજદારીથી એને કેવી રીતના ન્યાય કર્યો એની કે ભૂરી ભૂરી કે એટલે કે એની પ્રશંસા કરી, ભૂરી ભૂરી એટલે કે ખૂબ સારી પ્રશંસા કરી। તો આમાં કે ન્યાયની વાત હતી, તો કે બુદ્ધિશાળી આ હસન નામનો છોકરો હતો એ બુદ્ધિશાળી હતો, એટલે કે કેવી રીતના ન્યાય કરવો એ આમાં કીધું હતું।